આ યાર લંડ જેવી હે એની માને લંડ કાલે જો લે તો ચડી જાય યાર, મને તો ગમતું જ નહીં યાર. ભાઈ હું તો યાર રીહનો ભરેલો મું માં સુધી નાખ્યો અને સમજાઈ દેજો તમે તમારી રીતે સમજાઈ દો તો આપણે કઈ કેવું નહીં અને આપણે ભાઈ ઘરમાં રાખશું. તારે યાર મગજની માં સુધી નાખ્યા જયારે હોય તારે, અને હું જયારે બાજુમાં ઉભો હોય ને તારે જ આવી લંડ જેવી હરકતો કરે. અરે પાતળી પૂતી, મેં તો મારો દૂધી જેવો જાડો લંડ ગાલ્યો હતો ને 12.5-13 ઇંચનો, તે એની માને ચોદું એવો અચકો મારો ખચા ખચ કરીને લબ્બા લૂસ લીધી ને મેં તો, તે એની માને ચોદું બધું પોળું કરી નાખ્યું હતું મેં તો. તારે 1.5 મહિનો તો હેડી ને એકથી બે પેલો પકડ ના આવે એવા પકડ જેવા પોળા પગ કરી નાખ્યા હતા મેં. હવે ટેવાઈ ગઈ, હવે તો ચાટે ને એવું બધું કરે મોલ ને બોલ. અમુક વખત હું રેડી નાખું હોય તે કોઈ તકલીફ પડતી નહીં, પણ આને આખો સમજાવો નકર એની માને લંડ ગાલું. મારા તો બહુ રીસ ચડે ભાઈ, હું તો લંડ જેવો મગજ નો, અને સમજાઈ દેજો વ્યવસ્થિત. આ પેલા સ્પાઈડર નો લંડ ચાટીને આવી ને એટલે આ બધી હરકતો કરે. ખબર પડી તમને? હકીકતમાં આ વાત હતી. તારે લંડ ગાલું ઠંડા પાન.